જય દ્વારકાધીશ. ફેમિલી ઓને એ રીતનું બટન દબાવ્યું તો ફિટ થઈ ગયો. તે બટન એ રીતનું દબાવ્યું. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે મસ્ત થઈ ગયા છીએ તૈયાર. ને ફેમિલી, આજે જવાનું હતું અમારે લાલો મૂવી જોવા માટે. તો આજે 12 વાગ્યાનો શો નતો તો 3 વાગે રાખ્યો. તો મારા ફ્રેન્ડ આવ્યા છે મૂવી જોવા માટે. તો મારે બંનેના મૂવી જોવા માટે જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો બધાએ. તો આજનો વિડીયો બહુ મસ્ત આવશે. તો બન્યા રહેજો વિડીયોમાં. નજો જો 2 તો વાગી ગયા ને, જે વિરાટ હજી નોકરી જ્યાં હે તો આવ્યા નથી. અમારે બીજે એક કામે જવું હતું તો બી હજી આવ્યા નહીં. તો હવે જઈએ ફટાફટ. મેં હેડ્યા છે લાલો મૂવી જોવા. પારસે પહેલી વાર ટોકી જોવાની છે. બીજી વાર ના 2-3 વાર પારસે 2-3 વાર મૂવી એ તાજમ ખોટું બોલ. બીજી ત્રીજી વાર યાદગાર મૂવી, યાદગાર સમય. તું ચેલી વાર જોઈ? ઈરી મફતમાં જઈ હતી પહેલી વાર. પારસ આજ પારસ ઓપરેટિંગ કરશે લીફ. ફસાઈ ગઈ તો જઈ મુની બેવું મન બીક લાગે. તો ફેમિલી આ બે દરવાજો ખોલવો પડે. એ ફેમિલી ઓને એ રીતનું બટન દબાવ્યું તો ફિટ થઈ ગયો. તે બટન એ રીતનું દબાવ્યું. હવે પારસે કયું બટન દબાવ્યું ખબર પડતી નહીં. મને બહુ બીક લાગે. હવે આની બટન દબાઈને હંતાઈ જઈએ. બટન દબાઈને હંતાઈ જઈએ. જો અવળા રસ્તે જો જતા રહે તો મને નો નોકરી વાઈટ લાગે. હું જેમ કાળો લાગુ. તો ફેમિલી, એકચ્યુઅલી અમે આવ્યા છીએ મૂવી જોવા માટે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. આ છે મારા ફ્રેન્ડ. અમે મારા ફ્રેન્ડ બંને આવે છીએ મૂવી જોવા માટે. यहाँ तो कुछ भी नहीं दिख रहा है, अंधेरा अंधेरा है. ફેમિલી, એકચ્યુઅલી 5 વાગી જાય ને અમે મૂવી જોઈને બહાર નીકળ્યા. અને ફેમિલી મૂવી એવું જોરદાર હતું ને, તો બહુ જ મજા આવી. તો તમે પણ જે મૂવી ના જોવું હોય ફટાફટ આવી જજો. હવે જઈએ ફટાફટ. વિરાટને ફોન કરીએ તો ફટાફટ લેવા આવી. અહીંયા ચાલુ છે વિડીયો શૂટ. તો જો વિડીયો ને એવું બધું ઉતારવાનું ચાલુ છે. અને મૂવી પતી ગયું ને શાંત થઈ ગઈ છે. ને અત્યારે જો કેટલું બધું અંધારું થઈ ગયું છે. પારસ પિક્ચર જોઈને આવી ગઈ છે ને પિક્ચર માંથી શું શીખી તું? એમ મારું કેવું મતલબ. શું શીખી? હા, પિક્ચર બહુ સારું હતું. હા, એમ કે મહેનત કરો તો એનું ફળ મળે જરૂર મળે. એવું તો બીજું ઘણું બધું શીખવાનું હતું. તો શીખડાય ને આ વિડીયોમાં યાર વસ્તીને ખબર પડે. તું યાર જ્ઞાન આપ. જ્ઞાન આલું તો મને તો એક જ ખાલી એમ ગમ્યું હા કે એમ કર્મ કરો તો ફળ છેલ્લે મળે મળે મળે. જેમ છેલ્લે લાલાને ફળ મળી જ તું. દિવાલ તોડતો તો છેલ્લે તૂટી તો જીતી. રોજ થોડી થોડી તોડતો પણ એક દિવસ તૂટી જીતી. એવું એટલે મહેનત તો આજ કરે છે ને આપણે દિવાલો તોડવી કરની. શું કરવા ભાઈ? દેસો છો તો તે લાલાએ દિવાલ તોડતો તો છેલ્લે તૂટી જીતે. આપણે તોડવાનું ચાલુ કરીએ ઘરની દિવાલ તોડીને પેટું. નીકળવા માટે તોડતો તો. હા, નીકળવા માટે. તે આપણે ઘર પડતું થાય તો આપણે સમજીનમાંથી બહાર નીકળીએ. સમજીવનમાંથી બહાર નીકળીને ભાઈ ક્યાં જાવ? આપણું તો પડે પણ આજુબાજુ બધાનું પાડીને જ જઈએ. કે ફેમિલી આ બાજુ અમારે કોટ બીજાનો હ, પાછળનો કોટ બીજાનો, આ બાજુ એટલે 3 જણનું પડે. એવું કરવું હા. ઓને કીધું કે લાલાએ રોજ થોડી થોડી દિવાલ તોડી તો એક દિવસ દિવાલ તોડી તૂટી જ ગઈ તો લાલાને ફળ મળ્યું.
હું ઘરે જઈને આપણે ચાલુ કરીએ આપણી ઘરે ત્રણ દિવાલ પાડી દઈએ આપણું તો પડે ને આપણા છેડ આપણા 3 જણ ચેડનું પડે પણ એ તો બચારો ફસાઈ ગયો તો એટલે મુસીબતમાંથી બહાર નીકળવાનું તો કે ઘર નથી તોડવાનું તે હારી કે ફળ મળે હું આપણે ઘરે જઈને ભગવાન એમ કહેતા હતા કે એમ એટલે મુસીબતમાં પડે હોય ને તો આપણે જ મુસીબતમાંથી બહાર નીકળવાનું આપણે જ નહીં કરવાનું હા તો આપણે મુસીબતમાં જ છીએ તો આપણે ઘર પડતું કરીએ ભાઈ અંધારું થઈ જાય ને મુસીબત ફેમિલીઓ કણે વિડીયો શૂટ ચાલી રહ્યું છે ને જો ને આપણે ખોનસરવાર આવે અહીં ને અત્યારે તો કેટલું અંધારું થઈ ગયું છે ફેમિલી અને સામે જ બધા ઝૂંપડા વાળીને રહે છે ત્યાં ખાનસરોમાં ને જો કેટલું અંધારું થઈ ગયું છે ને ઘરે જઈને તો હજી કામ કરવાનું વિરાટ હજી ઘરે હેડવાનું નોમ લેતા નથી કારણ કે મારી ફ્રેન્ડ આવી છે ને વિરાટની પણ ફ્રેન્ડ છે એટલે તમને તો ખબર છે ને વિરાટ છે ને છોકરી ભાડીને સાવ ગાંડા થઈ જાય છે એટલે મારે બધું ભોગવવું પડે છે એમના લીધે એટલે આજનો ટાઈમ થઈ ગયો આ બાજુ વિશ્વ અમારે કેમ ગુસ્સે થઈ જાય તારમાં શું તું સ્વેટર પહેરતી નહીં તને ઠંડી નહીં વાતી તો ખાલી શોખ માટે જ તાર લાવવું હા જો ફેમિલી આ બધું આ જો 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 હું એ નહીં કરવાનું આ બાજુ જો પારસ આ બધું આ બધું પ્લાનિંગ બધું પારસ નહીં હા પારસ આવું બધું શીખડાવે એમના છોકરાઓને હેરાન કરते આ જો તો ફેમિલી આજ તો બહુ થાકી ગયા છીએ તો ફેમિલી આજનો વિડીયો બહુ આ વિડીયો છો કે આજનું પિક્ચર બહુ જ મસ્ત લાગ્યું એમાં પારસ એવું શીખીને આવી કે મહેનત કરો કૃષ્ણ ભગવાને ને બીજી વસ્તુ શું કે પેલા લાલાએ દિવાલ તોડી ને બહાર નીકળી ગયો તો પારસ કહેતી હતી કે આપણે ઘરે જ ના બધી કે દિવાલ તોડી ને ભય પડાકી પણ પાડોશી આવી ને પછી ના પાડી તો પછી અમે તોડવાનું કેન્સલ રાખ્યું તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય બાય